अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। એટલે તો પૂછું કે કંટ્રોલ આપણી પાસે છે તો પછી કે સબ્જેક્ટને કેમ ઊભું કરો છો? જે વસ્તુમાં આપણો કંટ્રોલ નથી એ વસ્તુમાં કંટ્રોલ કરવું એનું નામ સામાજિક અને ધાર્મિક સત્ય, અને એનાથી મુક્ત રહેવું એનું નામ સનાતન સત્ય. नहीं तो પછી કુદરતી રાતના પ્રમાણે જો શાંત અવસ્થામાં બેસે કે કેળામાં જાય બંને એક જ છે તો એને જે કરો છે એટલે તો આપણે કીધું કે પ્રકૃતિને સબ્જેક્ટમાં ઊંડા ઉતરવું નહીં. કીધું છે કે નહીં? બરાબર. એટલે પ્રકૃતિ જે રીતે ડિસિઝન કરે એમાં મારે કુદરતી રાતના સુધારવાની જાગૃતિ રાખવાની. બરાબર. એ ઓક્યુપાય કરે તો ઓક્યુપાય નહીં કરે. કશું જોવાનું નહીં. પ્રકૃતિનો સ્વભાવ જન્મ્યો તે સ્મશાન જવા સુધીનું છે. હા, એટલે ઓક્યુપાય કરે કે નહીં કરે એ પ્રકૃતિ કે ઓક્યુપાય કરે કે ના કરે તોય સ્મશાનમાં જવાનું. આપણે પ્રકૃતિ અને બધી જ અવસ્થાઓને કુદરતી રચના જોવું, આટલો સબ્જેક્ટ બનાવો. પ્રકૃતિને શું કરવું એ આપણે સબ્જેક્ટ નહીં બનાવો. જો બનાવશો તો પાછું રિલેટિવ સત્યમાં જતા રહેશે. એટલે પ્રકૃતિ જે કરે છે શાંત અવસ્થામાં બેસે કે ઓક્યુપાય કરે, મારે ખાલી જાગૃતિ બંને અવસ્થામાં રાખવાની ટ્રાય કરવાની. બસ. કારણ કે પ્રકૃતિ માણસનો સ્વભાવ કેવો છે કે જ્ઞાની લાખ વખત કે ભાઈ તું કુદરતી રચના જો અને શુદ્ધાત્મામાં રહે, એવું લાખ વખત કે તોય ભૂલી જાય. પણ બીજો માણસ એમ કે તું ગધેડો તરત એક્સેપ્ટ કરી લે. ક્યાં એમ કે ગધેડો બને તરત મને ગધેડો કેમ કીધું? પણ તને શુદ્ધાત્મા કીધું એ કેમ ભૂલી ગયો? પણ તો જે પાકું કરવાનું છે એમાં એટેન્શન આપવું ને, જે પાકું નથી કરવાનું એમાં એટેન્શન આપીને શું કરશો? અનંત અવતારથી પ્રકૃતિમાં તો પાકા થવા પ્રયત્ન કર્યો છે. અનંત અવતાર નહીં, એટલે મારે આપનું વિશે જરૂર લેવું હતું કે મારે પ્રકૃતિ ઓક્યુપાય કરે કે નહીં ઓક્યુપાય કરે, પ્રકૃતિ ડિસાઈડ કરે, મારે મારી બસ આપણે નહીં કરવું. આપણે પ્રકૃતિના કંટ્રોલ જ નથી. પછી આપણે કેટલી કરીએ કે ઓક્યુપાય કરવું ના કરવું એ નક્કી કરીએ. આપણા હાથમાં છે નહીં, એટલે પ્રકૃતિ ઓક્યુપાય કરવાનું લેવું બી મારે શાંત રહો, શાંતને ઓક્યુપાય કરવું તો ઓક્યુપાય કરે. પ્રકૃતિ જે કરે એમાં મારે મારી જાગૃતિ રાખવાની. આપણે એ પ્રકૃતિ જે કરે એને કુદરતી રચના જોવું, આટલી જાગૃતિ. એ શું કરે એના ડિટેલિંગમાં નહીં થવાનું, પણ એ જે કરે એને કુદરતી રચના જોવું એટલી જ આપણી જાગૃતિ હોવી જોઈએ. શું કરે એના ડિટેલિંગમાં નહીં થવાનું. દુનિયા ભલે એને સારી ખોટી કહી શકે છે, આપણા માટે એક જ સબ્જેક્ટ છે, જે કઈ પ્રકૃતિ કરે એને કુદરતી રચના જોવી, આપણી હોય કે બીજા. એટલે પોતા પોતાની જિંદગી કે આ કરો કે આ કરો, જે તમને મરજી આવે તમારી જાગૃતિ રાખજો. અને પ્રકૃતિ પાસે શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ નથી. પછી એની મરજી શું કરી શકશે? આ બધી વિજ્ઞાનમાં વાત નથી કરી પ્રભુ. તો પછી કેટલું ક્લિયર કીધું છે. પણ આપણે વારે ઘડીએ પ્રકૃતિમાં બેસી જવાનું, પ્રકૃતિને સુધારવી, પ્રકૃતિને બદલવી, પ્રકૃતિને સારી કરવી. પછી શું કામ કરો છો? ગમે તેટલી સારી કરો તોય વાળવાનું કે નહીં વાળવાનું? પછી ઊંડા શું કરવું છે? આપણે પ્રકૃતિથી મુક્ત રહેવું કે જે બનનારો નથી તે હું છું, મરી જાય હું છું ને. પછી ઊંડા કામ ઉતરીએ પોતાના આત્મામાં કોઈ કેવું બસ એ આ વિજ્ઞાન પ્રકૃતિ અને પ્રકૃતિની અવસ્થાથી મુક્ત રહેવાનું. આ વિજ્ઞાન પ્રકૃતિને સુધારવું, બદલવું કે ફેરવવા માટે નથી. કંટ્રોલ કરવા માટે બિલકુલ નહીં. આ વિજ્ઞાનની લાઈનોની વાત કરશે. આપણે આધ્યાત્મ વિજ્ઞાનમાં અનેક કીધું છે કે મન, વચન, કાય અને તેની અવસ્થા એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય નથી. ફક્ત એને કુદરતી રચના જોવો એટલો જ વિષય છે.
એના ડિટેલિંગમાં જવું એ આપણો વિષય નથી. આપણે કોઈ પણ એક્ટિવિટી કરતા હોય તો કન્ટિન્યુઅસ તો રહેતું જ નથી જૂઠું, તો પછી એનું શું કરવું? કન્ટિન્યુઅસ નથી રહેતું એ આપણી પ્રેક્ટિસનો અભાવ છે. પ્રેક્ટિસ વધારવાની અને પ્રેક્ટિસ ક્યારે વધશે? જાગૃતિથી વધશે. જાગૃતિ ક્યારે વધશે? એ પ્રેક્ટિસ જે કરી રહ્યા છે એની વેલ્યુ સમજાશે. જે શરૂઆતમાં આપણે કંઈ કરતા હોય તો યાદ રહે, પછી વચ્ચે પૂછી પાછી કરવાનું. સમજ એવું થાય ને બધાને એવું થાય, તમને બધાને એવું થાય. કોઈ આધ્યાત્મનો માર્ગ એ ચમત્કારનો માર્ગ નથી. પ્રેક્ટિસ કરતા કરતા પરફેક્ટ થવાનું. સમજાય છે? બધાને બાકી નવી વસ્તુ નથી. આ તો ઘણા બધા મહાત્માઓ અને ઘણા બધા મુમુક્ષુ, ઘણા બધા જિજ્ઞાસુ સત્સંગમાં ઘણી વખત આવે, બહુ વિચારો ઠીક કરે ને એનો આશય પણ સારો હોય, પણ એનું જે પ્રેઝન્ટેશન હોય એમાં આપણને કમી લાગે. કઈ રીતે કમી લાગે? એક મહાશય હતા, તે ગીતાના માસ્ટર અને ગીતા ઉપર અનેક પ્રવચન કરેલા અને ગીતાને પોતાની ભાષામાં સારી રીતે સમજીને લોકોને સમજાવતા. અને એ આપણી પાસે નીકળી આવે પહેલી વખત સત્સંગ સાંભળીને 5-10, અને એમને સત્સંગ સાંભળ્યો, ગમે એવું પણ કરો, પ્રશ્ન પૂછ્યા, જવાબ પણ આપ્યા, જવાબમાં સંતોષ પણ થયો એમને. પણ એમને પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી, મેં તમારા 5-10 સત્સંગ સાંભળ્યા છે અને આજે તમારો પ્રત્યક્ષ સત્સંગ સાંભળ્યો, પણ હજુ મને જેવો જોઈએ એવો અનુભવ થતો. અને ત્યાં મેં પ્રશ્ન પૂછ્યો, તમારી ઉંમર કેટલી છે? બોલતા એ કે જો ઉંમર લેવા દેતા છે એમ તમે ધીમે ધીમે સમજ્યા છે. મને કે 70 વર્ષ થયા. આ ગીતા કેટલા વર્ષથી વાંચું છું? તો કે 50 વર્ષથી. પ્રવચન કેટલા વાંચું? તો કે 30 વર્ષથી. મેં 50 વર્ષથી ગીતા વાંચ્યા પછી, 30 વર્ષ પ્રવચન કર્યા પછી અનુભવ કેટલો થયો એ બોલો. બોલતા નથી બધા. તો પછી બોબડી જો ચમત્કાર થતો થઈ ગયો હોય એટલે કોઈ પણ વસ્તુની પ્રોસેસમાં સમય લાગે. પણ આધ્યાત્મ વિજ્ઞાનની અંદર એક જ મહત્વ છે, સાચો માર્ગ મળે છે. હવે સિન્સિયરલી અને ઓનેસ્ટલી આપણે એ માર્ગને જ્ઞાન દર્શનથી ફોલો કરવાનું છે. આજે 1% થયો, 2% થયા, 5% થયા, નુકસાન શું છે? મોટા સાધુ સંતો મહંતોને આ વિજ્ઞાન દ્રષ્ટિ નથી તો પ્રગતિ થવાનો પ્રશ્ન નથી. તો એ લોકોને ચિંતા કરીને આપણું 2% થાય તો નુકસાન શું છે? માત્ર તો હાથ મળો ના હું તો માર્ગ નથી મળેલો, કોઈ ઠેકાણું એક ની 11 અવતારનું ઠેકાણું નથી, કારણ કે માર્ગ નથી મળેલો. આ તો અમને માર્ગ મળ્યો, ભલે ને 100 માંથી 2% ને પણ 2% સાચા માર્ગે છીએ. That is a plus point. 100% નથી થયું એવું વિચારવાની જરૂર નથી. સમજાય છે? ભગવાન મહાવીર તો તીર્થંકર ઋષભદેવના પૌત્ર હતા, તો એ 27 ભવ થયા એવું શાસ્ત્રમાં લખ્યું છે. એ પહેલા કેટલા ભવ હશે આપણને ખબર? સમજાય છે મારી વાત? એટલે કોઈ ચમત્કાર કે આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય નથી, પણ આત્મવિશ્વાસ સાથે જે મુક્તિનો સાચો માર્ગ મળી ગયો છે એને સિન્સિયરલી ફોલો કરવા પ્રયત્ન કરવો જ્ઞાન દર્શનથી અને આગળ વધવું. ધેટ્સ ઇટ. દુનિયા શું કહે છે એની અંદર આપણે ઊંડા ઉતરવું. આપણું જ્ઞાન દર્શન અંદરનો વિષય છે કે જે દુનિયા જોઈ શકતી અને દુનિયા જે જોઈ શકે છે તો બધું કુદરતી ઘટના છે, એમાં આપણે ઊંડા ઉતરવાની જરૂર નથી. સમજાય છે? કે જેમ જેમ આગળ વધશો એમ તમને મુક્તતાની અનુભૂતિ સ્વયંભૂ થશે. આગળ વધવું એટલે સમ્યક જ્ઞાન સમ્યક દર્શનનો સંજોગોમાં યથાર્થ ઉપયોગ કરશો તો અનુભવ તમને થશે. એમાં કોઈના સર્ટિફિકેટની જરૂર, જ્યારે પોતાને અનુભવ થાય તો કોના સર્ટિફિકેટની જરૂર છે? કોઈના નહીં. કોઈની પાસેથી લેવાનું હોય તો સર્ટિફિકેટ આપણને જાતે થાય પછી. આ વિજ્ઞાન જ એવું છે કે પોતાને સ્વયં એક્સપિરિયન્સ અને એ દુનિયાને ખબર પડે એવું હોય. સત્તામાં રહેલું અજ્ઞાન એટલે શું? સત્તામાં રહેલું અજ્ઞાન એટલે અનંત અવતારથી ક્યુમ્યુલેટ કરેલું રોંગ બિલીફનું જ્ઞાન. એનું નામ ઇઝ ઇક્વલ ટુ અજ્ઞાન.
આ બધું જ આ રિલેટિવ શબ્દના બધા જ્ઞાન અનાદિ અવતારથી ક્યુમ્યુલેટ કરેલા છે. શું કરેલા છે? હું શરીર છું, અનંત અવતારથી માનીએ છું. મારું નામ ચંદુલાલ છે, અનંત અવતારથી માનીએ છીએ. મન વચન કાયા મારા છે, અનંત અવતારથી માનીએ છીએ. મન વચન કાયાને હું ચલાવું છું, અનંત અવતારથી માનીએ છીએ. સત્તા સંપત્તિ સંબંધ સાધન મારા છે, અનંત અવતારથી માનીએ છીએ. યસ કે નો? તો એ અજ્ઞાન ક્યુમ્યુલેટ થયું કે નહીં? એ રહે એને સત્તામાં રહેલું અજ્ઞાન કહેવાય. એ અજ્ઞાનને ઇરેઝ કરવાનું છે વિથ ધ હેલ્પ ઓફ યુનિવર્સલ ટ્રુથ સાયન્સ. ઓકે એટલે આપણે જ્યારે શત્રુ આવે ત્યારે જ તો ત્યારે કરવાનું પહેલા કે કરીએ એ બિલીફ ઉકલે પછી ઇરેઝ કરો કેરી ઓન ના થાય. જેવી ઉકલી કે આ મારું છે એ ઉકલી તરત ખ્યાલ આવવો જોઈએ કે આ તો કુદરતી ઘટના છે. આ બિલીફ સાથે આઈ હવા નો કરી શકે એ ઉકલી ગઈ વિટાય નહીં અને બિલીફ ની સાથે જોઈન થઈ ગયા તો પછી ક્યાં ફોરવર્ડ થશે? રાગ અથવા દ્વેષ થઈ. સમજાય છે? ઇરેઝ કરવી એટલે કે એને કોઈ પણ પ્રકારના એટેચમેન્ટથી મુક્ત કરવું. લોક સંજ્ઞાની સાંભળેલું જ્ઞાન એટલે લોક સંજ્ઞા એટલે લોકોએ કહેલું જ્ઞાન. કોને કહેલું? આમ કરવાથી આમ થશે અને આમ કરવાથી આમ થશે. આવું કરો તો આટલો લાભ થશે અને આવું કરો તો નુકસાન થશે. આ લોક સંજ્ઞાવાળું જ્ઞાન. ખ્યાલ આવ્યો? જે લોકો આપણને આ લોક સંજ્ઞામાં જ્ઞાન આપે છે ને એ લોકો પાસે સર્ટિફિકેટ નથી. અનસર્ટિફાઈડ લોકો જ્ઞાન આપે છે અને આપણે એને સર્ટિફાઈડ તરીકે રિસીવ કર્યું. એની આ ઉપાધિ છે. એ લોકો સર્ટિફાઈડ નથી કે હું જ્ઞાન આપું છું એ રિયલાઇઝ કરે છે. ભાઈ મેં તો જાણ્યું છે સમજ્યું છે તમને કહું છું. એટલે આ સત્તામાં રહેલું જ્ઞાન લોક સંજ્ઞાની જેવું નહીં. ક્યાંથી આવે? બીજો કઈ વસ્તુ છે? લોકોનું જાણીને સમજીને ઉપયોગ કરીને અનુભવ કરીને આપણે એક્સેપ્ટ કરીને ક્યાં તો લાભપ્રદતા છે. આજે કોઈ કીધા કિસુ કાપવાનું ક્યાં શીખ્યું કે લોક સંજ્ઞા કિસુ કાપોને વગર બેન ત્યાં આખો મહિનો ચાલે. એ પોકેટ શીખવાડી ને ત્યાર પછી બીજ નાખ્યું. બીજનું શું આવ્યું? અને જે માણસ બીજ ના નાખ્યું કોઈને કઈ ચોરી કરતો કરે ના કરે બીજ નથી નાખ્યું. આવું છે. એટલે લોક સંજ્ઞાથી નાખેલું જ્ઞાન એ અંદર ક્યુમ્યુલેટ થયેલું છે. એ અજ્ઞાન. એ અજ્ઞાનને ઉકલે ત્યારે ઇરેઝ સમજાય છે? એટલે કેરી ઓવર ના થાય. ઇરેઝ નહીં કરો તો પછી કેરી ઓવર થશે અને એ અજ્ઞાન પછી બીજા અવતારમાં આવશે. સમજાય? આવી રીતે ચાલ્યા કરે છે. કેવળ જ્ઞાનનો અનુભવ અને આત્માનો અનુભવ એ કોને થાય છે અને એ વચ્ચે શું ડિફરન્સ છે? કેવળ જ્ઞાનનો અનુભવ અને આત્માનો અનુભવ. આત્માનો પહેલી વસ્તુ કે આત્માનો અનુભવ શબ્દ જે વાપરવામાં આવે છે એ જે અત્યારે લોકો વાપરે છે એ ભ્રાંત આત્મા માટે વાપરે છે. શેના માટે વાપરે છે? ભાઈ મને આત્માનો અનુભવ થયો 2% 5% એ બધી ભ્રાંત વાતો છે. કેવી વાતો છે? ભ્રાંત વાતો છે. આત્માનો અનુભવ માત્ર લાસ્ટ બર્થમાં માતાના ગર્ભમાંથી જ થાય. કોને થાય? કહું લાસ્ટ બર્થમાં જ થાય અને એ આત્માનો અનુભવ કેવળ જ્ઞાન સુધી પહોંચે ત્યારે એને કેવળ જ્ઞાન કહેવાય. પણ આ છેલ્લા અવતારમાં માતાના ગર્ભમાં સ્પષ્ટ વિધમ અને કેવળ જ્ઞાન બધું જ કુદરતી બન્યું. પુરુષાર્થથી નહીં. શેનાથી નહીં? પુરુષાર્થથી. હા. હવે કે છે કે કોણે થાય એ તમારો પ્રશ્ન. તો કે છે કે સ્પષ્ટ વેદનનો અનુભવ એને થાય જેને અસ્પષ્ટ વેદન ક્યારે? અજ્ઞાન અવસ્થા. સમજાય છે? અસ્પષ્ટ વેદન એટલે સ્પષ્ટ દર્શન. આગલા અવતારમાં સ્પષ્ટ દર્શન હતું, વેદન નથી. વેદન ક્યારે થાય? છેલ્લા અવતાર. ને સ્પષ્ટ અસ્પષ્ટ વેદન પહેલા શું હતું? તો કે અજ્ઞાન. અલગ અલગ કેટેગરીઓ. એટલે આ છે એને
અજ્ઞાનનો અનુભવ છે એને વિજ્ઞાનનો અનુભવ થાય છે, જેને બંધનનો અનુભવ છે એને મુક્તતાનો અનુભવ થાય છે, પણ એની પાછળ એના જ્ઞાન દર્શનનું કારણ બને છે. કારણ શું બને છે? મને મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન હોય તો એના એપ્લિકેશનનો અનુભવ પણ રિલેટિવ સત્ય ન હોય, ગમે તે પ્રકારનો. અને મને સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન હોય તો મને એ મુક્તતાનો અનુભવ થાય અને તે આત્માનું સ્પષ્ટ વેદન અને છેલ્લે કેવળ જ્ઞાન થાય. ખ્યાલ આવ્યો? પણ આત્માને આત્માનો અનુભવ કરવાનો નથી, પણ આત્માની હાજરીમાં આત્માના જ્ઞાન પ્રકાશમાં જેને આ રિલેટિવ સત્યનો અનુભવ કર્યો, શેનો કર્યો? ને એમાં જે રાત દિવસ કરીને કર્મ બાંધ્યા અને જન્મ મરણના ચક્કરમાં ફર્યા કર્યું, એને ખબર પડી ગઈ આ આધ્યાત્મ વિજ્ઞાન થકી કે આ પ્રકૃતિનો ગુણ સ્વભાવ અને અસ્તિત્વ સાથે મારે કોઈ લેવા દેવા નથી. એને દર્શન કહેવાય. શું કહેવાય? એ દર્શનના ઉપયોગથી અસ્પષ્ટ વેદન થાય. શું થાય? એટલે કયો અસ્પષ્ટ વેદન? એટલે આત્માનો સીધો અનુભવ નહીં, પણ આ મન વચન કાયની અવસ્થાથી મુક્ત રહેવાનો અનુભવ. સમજાય છે? એ 100% થઈ જાય એનું નામ કેવળ દર્શન. એ કેવળ દર્શન થાય તો કેવળ જ્ઞાનનું, અને નેક્સ્ટ વર્ષમાં માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન કેવળ જ્ઞાન નિર્વાણ થઈને રિઝલ્ટ રૂપે આવે, પુરુષાર્થ રૂપે. એટલે સ્પષ્ટ વેદન સ્વામીજી તમે કીધું એટલા અવતારમાં માતાના ગર્ભમાંથી એ વિચાર પ્રતિષ્ઠિત આત્માને થાય. હા, કારણ કે સમજાવ બંધનનો અનુભવ પણ એને જ હતો. જો આત્મામાં અનુભવ શબ્દ ના વપરાય, આત્મામાં સ્વભાવ શબ્દ વપરાય. અનુભવ કોને કહેવાય? સ્ટેપ હોય. શું કહેવાય? સ્વભાવ એટલે પરમેનન્ટ. આત્મા ક્યારે એના સ્વભાવમાંથી બહાર નીકળતો? જે બહાર નીકળ્યો છે એને અનુભવ થયો કે હવે હું ઘરમાં આવી ગયો. પ્રકૃતિનો એક પણ ગુણ મારા નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. એવો અનુભવ પ્રતિષ્ઠિત આત્માને થાય. આત્માને પ્રકૃતિને તો થાય જ. પછી હું કહીએ છું કે આપણે વિનાશીને વિનાશીનો અનુભવ થાય, વિનાશીને અવિનાશીનો થાય, અવિનાશીને વિનાશીનો અનુભવ ના થઈ શકે. તો વિચાર પ્રતિષ્ઠિત આત્મા છે એ તો વિનાશી છે. હા, સમજા, બહુ સુંદર સમજા. અહીંયા અનુભૂતિ શબ્દ એટલે શું સમજો. જેમ બંધનનો અનુભવ એ બંધનની અવસ્થા નથી, એમ મુક્તિનો અનુભવ એ મુક્તિની દશા નથી. અનુભૂતિ છે. શું છે? અનુભૂતિ. તમને 1 કલાક 3x3 ની રૂમમાં પૂરી દીધા, એ બંધનનો અનુભવ. કાઢ્યા તે મુક્તિનો અનુભવ. પણ જેને બહાર છે એને મુક્તિનો અનુભવ નથી. ના સમજાય? બંધન થયું એને મુક્તિનો થાય. આત્માને બંધનનો અનુભવ નથી, મુક્તિનો અનુભવ કેવી રીતે થાય? જેને બંધનનો છે એને મુક્તિનો અનુભવ. પણ એને અનુભવ શબ્દ સમજાવ. રિયલાઇઝેશન. જેમ બંધનની અનુભૂતિ થાય છે, બંધન એ સ્થૂળ અવસ્થા છે, અનુભૂતિ સ્થૂળ અવસ્થા નથી, એ ફિલિંગ છે. શું છે? સમજાય છે? મેં તમને 1 કરોડ રૂપિયા આપ્યા, એવું તમે સાંભળ્યું, તમને અનુભૂતિ થાય કે નહીં? ફિઝિકલી કશું નથી આપ્યું, ખાલી તમારા એકાઉન્ટમાં પૈસા નાખ્યા છે અને SMS જ આવી ગયો, અને પછી કલાક પછી માઇનસ થઈ ગયા, તો એ અનુભૂતિ. પણ ફિઝિકલ કશું નથી મળ્યું. શું જેને આની આત્માને શું લેવા દેવા?